જોહાર મિત્રો. તો આજે આપણે 28 એપ્રિલનું માર્કેટ આજે જે હતું, જે આપણે નિફ્ટી 50ની આજે જે એક્સપાયરી હતી, તો આપણે એના વિશે આજે આપણે વાત કરીએ કે આજના માર્કેટમાં પુટ સાઇડમાં ટ્રેડ સારામાં સારી હતી એમ. તેમાં આપણે સ્વિંગ ટ્રેડ પર હતી અને શોર્ટ ટ્રેડ પર હતી. જો સ્કેલ્પિંગ કહે છે આપણે, એ ટ્રેડ પર હતી. તો આપણે હવે જોઈએ છે, જોઈ શકો કે તમે આપેલા જે આપણે ડેલી ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો કે માર્કેટે ગેપ ડાઉન ઓપનિંગ આપી હતી. તો આપણે પહેલા ટાઈમ ફ્રેમ શિફ્ટ કરી દઈએ છીએ. તો 15 મિનિટના ટાઈમ ફ્રેમ છે. તો તમે જોઈ શકો કે માર્કેટે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં માર્કેટમાં તમે જોઈ શકો કે માર્કેટે ગેપ ડાઉન ઓપનિંગ આપી. પણ બાયર એમાં જે આપણા પ્રીવિયસ માર્કેટ હતું આપણું, કે પ્રીવિયસ માર્કેટમાં આપણે જે વાત કરેલી કે આપણો જે રેન્જ હતો 2400 અને 24,000નો, તો તેમાં જે આપણા બાયર એક્ટિવ હતા, થોડા ઘણા જે આપણે બાયર એક્ટિવ હતા, એ જ્યારે માર્કેટ ગેપ ડાઉન થયું તો માર્કેટ એક્ટિવ થઈને 24,100ને ઉપર લઈ જવાની કોશિશ કરી હતી, જે તમે જોઈ શકો છો. તો મોર્નિંગમાં ઘણા બધા એમાં કોલ સાઇડ મેન્ટાલિટી હશે કે ઘણા લોકો લાગી ગયું કે અત્યારે જો માર્કેટમાં જે બિયરિશ મુવમેન્ટ હતું એ હવે પૂરું થઈ ગયું છે અને બાયર એક્ટિવ થયા છે, તો માર્કેટ હવે અપસાઇડ જ મુવમેન્ટ આપશે. તો ઘણા લોકો એમાં તમે જોઈ શકો કે નીચેની જે તમે સાઈડો જોઈ શકો કે માર્કેટે એને જે આપણો પ્રીવિયસ સ્ટ્રોંગ એરિયો હતો, તે માર્કેટે એને ટચ કર્યું હતું, બ્રેક કરવાની કોશિશ કરી હતી, પણ બાયર એને એક્ટિવ હતા એટલે માર્કેટ અપસાઇડ જવાની કોશિશ કરી. તમે જોઈ શકો કે માર્કેટ અપસાઇડ ગયું, 24,100ને પણ સક્સેસફુલી બ્રેક કર્યું. તો તમે એમાં એટલું તમે ધ્યાનથી જુઓ કે માર્કેટ અગર જો અપસાઇડ જોવાનું, આ તમે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં જોવો છો, આપણે 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં શિફ્ટ કરીએ છીએ. તો તમે જોઈ શકો કે માર્કેટ બ્રેક કર્યું છે 2400ને, પણ માર્કેટ પાછું 2400ને નીચે આવવાની ટ્રાય કરી હતી માર્કેટે. ઘણી વાર તમે જોશો કે માર્કેટમાં ઘણી ડોજી કેન્ડલ ફોર્મ થઈ હતી. અગર જો માર્કેટ અપસાઇડ મુવમેન્ટ સારું હતે, બાયર જો એમાં સ્ટ્રોંગ હતે, તો માર્કેટ આજે 2400ને બ્રેક કર્યો, તો માર્કેટ 24,200નો પણ માર્કેટને બ્રેક કરવાની કોશિશ કરતે. પણ તમે જોશો કે માર્કેટે ઘણી વાર તમે જોશો કે માર્કેટે જે આપણે 28 એપ્રિલનું હતું તેમાં એક આપણે માર્કેટે એક હાઈએસ્ટ એરિયો ફોર્મ કર્યો હતો અને માર્કેટ નેગેટિવ આવ્યું. બાયર જે એક્ટિવ હતા તેને કોશિશ કરી અને માર્કેટને પાછું ઉપર લઈ જવાની કોશિશ કરી, પણ જે આપણો માર્કેટના ટુડેનો જે આપણો હાઈ હતો તે માર્કેટ એને ટચ કરી ન શક્યું. અને જે ટાઈપ કેમલ પણ તમે જોઈ શકો કે જે કેન્ડલ પણ ફોર્મ થઈ, તો ઉપરથી જે સેલરનું પ્રેશર હતું એ ઘણું હતું. તમે ત્યાંથી જોઈ શકો માર્કેટમાં ત્યાંથી સેલિંગ આવ્યું અને ડાયરેક્ટ માર્કેટ તમે જોઈ શકો કે 24,000 પર આવીને માર્કેટ સાઈડ થઈ ગયું હતું. એ પછી જે આપણું 12 PM પછીનું જે માર્કેટ હતું એ પછી માર્કેટ સાઈડ થઈ ગયું હતું. આપણે એક મોર્નિંગ ટાઈમમાં જે આપણે જે 11 વાગ્યાનો ટાઈમ હતો, એ ટાઈમે માર્કેટમાં પુટ સાઈડમાં એક સારામાં સારી ટ્રેડ હતી, સ્વિંગ ટ્રેડ આપણે કહી શકીએ ને, કે તેમાં સારામાં સારી એક સ્વિંગ ટ્રેડ હતી. તો તમે જોઈ શકો કે માર્કેટને એક પરફેક્ટ તમને મેં બતાવું છું કે માર્કેટમાં એક પરફેક્ટ કેન્ડલ ફોર્મ થઈ, તેમાં સેલિંગ પ્રેસ આપણે એના જે લો માર્કરને જે આપણી એક એન્ટ્રી હતી કે જેમાં આપણે જે આપણો નેક્સ્ટ સપોર્ટ હતો, જે આપણો 24,000 સુધી આપણે કર્યું હતું, તે તો પણ તમને બતાવી દઉં છું કે આપણો ટાર્ગેટ કેવી રીતના માર્યો હતો. આપણો ફર્સ્ટ ટાર્ગેટ હતો માર્કેટમાં એ 24,100નો હતો, 24,100નો, અને એ પણ તમને મેં પ્રીમિયમના ચાર્ટમાં બતાવું છું. હા, તો તમે જોઈ શકો છો માર્કેટ ઓપનિંગ સાથે જ એક કોલ સાઇડનું મૂવમેન્ટ આપ્યું હતું માર્કેટે. પણ આપણું જે ગઈકાલનું એનાલિસિસ હતું અને જે આપણો એનએસસી ડેટા જોયો હતો એ પણ તમને બતાવું છું કે તમે જોઈ શકો કે માર્કેટમાં આપણે એક 24,000નો જે એનએસસી ડેટા નથી કે આપણે 24,200ને રેસિસ્ટન્સ આપણો સ્ટ્રોંગ બની ગયો હતો કે માર્કેટ એને બ્રેક કરવાનું મળે નહીં. તો માર્કેટ આપણે જોઈશું કે એ એરિયા સુધી પહોંચ્યું પણ હતું, એ પહેલાં જ માર્કેટમાં રિજેક્શન આવી ગઈ હતી. અને જે આપણું સેકન્ડ કન્ફર્મેશન હતી, તમે કેન્ડલ્સ જોઈ શકો કે માર્કેટમાં હરેક કેન્ડલ તમે જુઓ કે અપ સાઇડથી જે શેડો છે, જે સેલરની શેડો તમે આપણે જે કહી શકીએ, તેમાં સેલિંગ પ્રેશર વધારે છે. માર્કેટ એક હાઈ બનાવ્યો હતો
પણ જે પછી માર્કેટે નેગેટિવિટી બતાવીને પાછું એક કોલ સાઇડ મુવમેન્ટ આપ્યો. જે બાયર હતા જે થોડા ઘણા એક્ટિવ હતા માર્કેટ એને અપસાઇડ લઈ જવાની કોશિશ કરી, પણ માર્કેટ એને પાછું નેગેટિવિટી જે એનો હાઈ હતો માર્કેટ એને પણ ટચ કરવા નહીં દીધું. માર્કેટે સેલિંગ પ્રેશર બતાવીને માર્કેટમાં ત્યાંથી એક નેગેટિવ મૂવ આવ્યું. તો તે રીતે આપણે પ્રીમિયમના ચાર્ટમાં બી આપણે સાથે જોતા હતા. જે રીતનું બિયરિશ કેન્ડલ ફોર્મ થઈ એ પછી આપણે એક એન્ટ્રી આવી ગઈ જે આપણે ₹42 આસપાસ હતું. ત્યાં એન્ટ્રી આપણે લીધી અને આપણું સ્ટોપ લોસ જે હતું જે તમે ફર્સ્ટ સ્ટોપ લોસ આપણું 25 ની આસપાસ આપણું સ્ટોપ લોસ હતું. પણ માર્કેટ જેવું 24,100 બ્રેક કર્યું આપણે તમે જોઈ શકો કે માર્કેટ ટાર્ગેટ સુધી ગયું પણ હતું. માર્કેટ પાછું એક પુલ બેક ડાઉન સાઈડ આપ્યું. પણ તમે જો કે માર્કેટમાં કંઈ ડોજી કેન્ડલ ફોર્મ થઈ ગઈ હતી. આપણને કન્ફર્મેશન આવ્યું કે માર્કેટ હજુ નેગેટિવ જે 24,000 સપોર્ટ છે ત્યાં માર્કેટ એને ટચ કરવાની કોશિશ કરશે. તો આપણું સ્ટોપ લોસ આપણે એને શિફ્ટ કરીને આપણે તમે જો કે એને મેં શિફ્ટ કરીને 77 પર કરી દીધું હતું. ત્યારબાદ પણ માર્કેટ અપસાઇડ ગયું અને પાછું એક નેગેટિવ મૂવ આપ્યું. આપણાને એક ખ્યાલ તમે જોયો કે માર્કેટમાં આપણને ખબર પડી ગઈ હતી કે માર્કેટ 24,000નું સપોર્ટ સ્ટ્રોંગ છે એટલે એને બ્રેક કરવાનું મળે નહીં માર્કેટ. એ એરિયા બાજુ જ માર્કેટ સાઇડવે થઈ જવાનું છે. આપણે જે સ્ટોપ લોસ હતો એ 77 પરથી 105 પર કરીને આપણો ટાર્ગેટ હતો જે 154 મારી દીધો. અને તમે જો કે આપણો જે ટાર્ગેટ હતો 154 આપણે હિટ થઈ ગયો હતો અને એમાં આપણને સારું પ્રોફિટ થઈ ગયું હતું. ને જે આપણે ટ્રેડ લીધી હતી તો એના વિશે પણ મેં તમને જે ડેલ્ટાના થ્રુ લીધી હતી તે ડેલ્ટા વિશે આપણે કાલે વાત કરી હતી તો એના વિશે પણ મેં તમને બતાવું છું. હવે તમે જોઈ શકો આ આપણે જે એનએસસીનું છે એ પણ આપણે એનએસસી ડેટા ટાઈપ જ છે, પણ એમાં આપણને કેવું છે કે ડેલ્ટા પણ જોવા મળે છે. તો ડેલ્ટાનો આપણે મતલબ સિમ્પલ લોજિક છે કે તમે જે એટ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ છે જે તમે કહી શકો જે આપણું લાઈવ સ્ટ્રાઇક પ્રાઇસ ચાલતી છે તો તેને જે નજીકમાં જે સ્ટ્રાઇક પ્રાઇસ ચાલતી એ આપણી એટ ધ મની ગણાય. અને એટ ધ મનીના જે આપણા ડેલ્ટા એ હંમેશા 50 થી 45 તમે જોઈ શકો કે 50 થી 46 વચ્ચે જ હોય છે. પણ તમે જે આઉટપુટ સાઈડમાં તમે ઇન ધ મનીમાં તમે જાઓ છો તો ડેલ્ટા વધશે અને આઉટ ઓફ ધ મની જાઓ તો ડેલ્ટા ઘટશે. એ જ રીતે આપણે કોલ સાઇડમાં ઇન ધ મની આ છે. આપણે કોલ સાઇડમાં તમે ઇન ધ મની જાઓ તો એમાં પણ ડેલ્ટા વધશે અને આઉટ ઓફ ધ મની જાઓ તો ડેલ્ટા ઘટશે. હવે આમાં આપણે કેવું છે કે ડેલ્ટા હંમેશા આપણે એને સ્ટ્રાઇક પ્રાઇસ લેવા માટે મદદ કરે છે. હવે તમે જો કે આપણો જે ઇન્ડેક્સ છે અગર જો ઇન્ડેક્સ 100 પોઈન્ટ વધે તો તમે જો કે જો માર્કેટમાં જે 24,000 પર આપણે અત્યારે પુટ સાઇડ લે તો ઇન્ડેક્સમાં જે આપણે 100 પોઈન્ટ વધે તો માર્કેટમાં તમે જોયો કે 46 ડેલ્ટા છે તો એમાં જે ટાઈમ વેલ્યુને થીટા જે લાગે છે તમે જોઈ શકો આ તે તમે માઇનસ કરો અને તો આપણાને જે ડેલ્ટાના થ્રુ આપણે ગણતરી કરીએ તો જે 100 પોઈન્ટ જે છે તો આપણાને ખાલી એમાં 50 થી 46 તમે આમાં જોઈ શકો પરફેક્ટ લખેલું છે કે એમાં 46 થી 50 આપણાને એમાં કેપ્ચર કરી શકીએ. તો તે રીતે તમે જેમ માર્કેટની ઇન ધ મનીમાં જાઓ તમે જોઈ શકો કે 50 છે, પછી 53 છે, 56 છે, 60 છે. અગર આપણો જે સ્ટ્રાઇક પ્રાઇસ હતી એ આપણી 150 પર હતી. હવે તમે જોયો કે માર્કેટે 150 પ્લસ મોમેન્ટ આપ્યું તો આપણે એમાં 100 પોઈન્ટ ઉપર પ્લસ કેપ્ચર કર્યું હતું. એમાં તમે આ ડેલ્ટાના થ્રુ જ આપણે કરી શકીએ. જો ડેલ્ટાનું નોલેજ આપણે નહીં હોય તો આપણે જો કરેક્ટ સ્ટ્રાઇક પ્રાઇસ આપણે ચૂઝ ન કરી શકીએ. એમાં ડેલ્ટા આપણને ઘણી વાર કામ આવે છે કે આપણને સ્ટ્રાઇક પ્રાઇસ લેવા માટે મદદ કરે છે કે આપણે કઈ સ્ટ્રાઇક પ્રાઇસ પર લઈએ તો માર્કેટમાં મોમેન્ટ આપણે તમે જોવો છો કે અમુક સ્ટ્રાઇક પ્રાઇસ કેવું છે ઇન્ડેક્સ આપણું પરફેક્ટ રીતે જે અપસાઇડ હોય કે ડાઉન સાઇડ હોય એ 100 પોઈન્ટ ગયું હોય પણ જે આપણો પ્રીમિયમમાં છે એમાં ઘણા બધાને કન્ફ્યુઝન હશે કે જો ઇન્ડેક્સ 100 પોઈન્ટ જાય તો પ્રીમિયમ 100 પોઈન્ટ કેમ નહીં જોતું. પણ એમાં આપણા ડેલ્ટા અને જે થીટા અને જે લાગે છે એ ઘણા લોકો નહીં જોતા. અને જે બીજું છે એ બી આપણે તમને હવે તમે એનએસસીના ડેટા પણ આપણે જોઈ શકો કે તમે જો કે જે 24,000માં જે આપણે વોલ્યુમ છે જે 283નો છે અને 24,50 એ 293. તો તમે જોશો કે જે 24,50 છે અને 100 પર એ સિમિલર જ છે. આપણે એમાં એ બંને સ્ટ્રોંગ બની જ ગયા. જે રેસિસ્ટન્સ આપણો સ્ટ્રોંગ છે અને જે સપોર્ટ તમે જોશો કે સપોર્ટ આપણો હાઈએસ્ટ છે. 24,000નો સપોર્ટ હાઈએસ્ટ છે કે જેમાં 4 કરોડ પ્લસ ઉપર પ્લસ વોલ્યુમ છે. આપણે તમે જોઈ શકો કે 4 પ્લસ ઉપર વોલ્યુમ છે એના જે શિફ્ટિંગ એરિયા પણ આસપાસ કોઈ નથી એમ. પણ તમે જોઈ શકો કે માર્કેટમાં રેસિસ્ટન્સ પણ સ્ટ્રોંગ હતો અને સપોર્ટ સ્ટ્રોંગ હતો અને જે રેસિસ્ટન્સ હતો એ વીક હતો. તો માર્કેટ જેવું નીચે આવ્યું તો ઘણા લોકોને લાગ્યું કે માર્કેટ હવે 24,000નો સપોર્ટને બ્રેક પણ કર્યું હતું માર્કેટે અને ક્લોઝિંગ પર સક્સેસફુલી નીચે આપી હતી. તો ઘણા લોકો પાછા પુટ સાઇડમાં એન્ટ્રી લઈને બેસી ગયા હતા. પણ આપણી જે એન્ટ્રી હતી તે આપણે એક જે ટાર્ગેટ બુક કરી દીધો હતો. પણ ઘણા લોકોને એમાં પાછા રિટેલર જે એમાં ફસાયા હતા તે શાના લીધે જે લોકો એનએસસી ડેટાના
સરખી રીતે યુઝ નહીં કરે. અગર જો એનએસસી ડેટા પરફેક્ટ રીતે લોકો શીખે અને એને એનાલિસિસ કરે તો માર્કેટનું જે મોમેન્ટ છે એ એમને જે એરિયો છે અને જે રેન્જ છે એ માર્કેટમાં આપણે એનએસસી ડેટા થ્રુ આપણને ખબર પડે છે. તો એમાં આપણને ઘણું મદદ થાય છે ટ્રેડ લેવા માટે અને કન્ફર્મેશન પણ સારી મળે છે. તો તમે જોશો કે 24,000 સપોર્ટ સ્ટ્રોંગ બની ગયો હતો, એકદમ પાવરફુલ બની ગયો હતો. તો માર્કેટે ક્લોઝિંગ પણ 24,000 અપસાઇડ જ કરી હતી. એ પણ મેં તમને ઇન્ડેક્સના ચાર્ટમાં બતાવું છું. તો તમે જે આપણે એનએસસી ડેટામાં જો તમે જોઈ શકો માર્કેટે 24,000 નીચે સક્સેસફુલ આપી હતી. ઘણીવાર કેન્ડલ માર્કેટ એરિયામાં સાઇડવે થઈ ગયો અને સક્સેસફુલી ક્લોઝ પણ કરી હતી. પણ ક્લોઝિંગ ટાઈમે તમે જોશો કે બાયર જેવા સ્ટ્રોંગેસ્ટ એક્ટિવ થઈને 24,000 અપસાઇડ લઈ જઈને માર્કેટે ક્લોઝિંગ કર્યું હતું. ને એક્સપાયરી તમે જોશો કે આપણે આજે આમાં ખાલી પુટ સાઇડની જ ટ્રેડ હતી જે આપણે જે રીતે એનાલિસિસ કર્યું એના વિશે પણ આપણે વાત કરીએ અને ડેલ્ટા વિશે તો જો આપણે ઘણી વાત કરવાની છે. જે હરેક વિડીયોમાં આપણે થોડું તમને સાથે તમને મેં નોલેજ આપવા અને સાથે બધી આપણે વાત કરશું તો તમને પણ ખ્યાલ નહીં આવશે. તો આપણે હરેક ટ્રેડ હિસાબે જે સ્ટ્રેટેજી હિસાબે આપણે ડેલ્ટાની વાત કરીશું અને એનએસસી ડેટામાં પણ આપણે વાત કરીશું એના વિશે. તો તમે જોઈ શકો કે માર્કેટ 24,000 ઉપર સક્સેસફુલી ક્લોઝ થઈ ગયું એટલે આપણે આ એક સ્ટ્રોંગેસ્ટ સપોર્ટ છે. આજના દિવસે પણ માર્કેટે 24,000 ઉપર ક્લોઝિંગ આપી હતી. તો આજના ડે પણ માર્કેટ 24,000 આપણો સ્ટ્રોંગ બની ગયો હતો. હવે જો કાલે આપણે કેવું છે હવે કાલે માર્કેટમાં નવા કોન્ટ્રાક્ટ ખુલશે. નવા જે સેલરો છે એ એમાં એક્ટિવ થશે નિફ્ટી 50માં. હવે જે નેક્સ્ટ એક્સપાયરી છે એ આપણી સેન્સેક્સની આવવાની છે. તો આપણે હવે ટ્રેડ આપણે સેન્સેક્સમાં કાલથી કરવાના છે. તો કાલથી આપણે સેન્સેક્સના વિશે બી વાત કરીશું. હવે એમાં તમે જોઈ શકો કે આજે નિફ્ટી 50 છે અને જે આપણો સેન્સેક્સ છે એ આપણે સિમિલર જ છે. આપણે એમાં કંઈ વધારે ફરક નહીં આવતો. ખાલી જે આપણે જે ઇન્વેસ્ટમેન્ટને જે પેલું હોય એ આપણું બદલાઈ જાય છે. પણ એનું જે બંનેનું કોમ્બાઈન ચાલે છે. એટલે તમે જોયું કે નિફ્ટી જે રીતનું માર્કેટ ગયું તે રીતનું જ આપણે સેન્સેક્સ પણ ગયું હતું. તો આપણે કાલે એના વિશે વાત કરીશું. કાલે આપણે સેન્સેક્સમાં ટ્રેડ લેવાના છે. તો આપણે એના વિશે જ વાત કરીશું. તો કાલે આપણે એક નવા વિડીયો સાથે મળીએ છીએ. જય જોહાર, જય આદિ.